મિત્રો જો તમારા મોબાઈલમાં આરટીઓની ઈ ચલણની કોઈ લિંક આવે ને તો ખોલશો ને સીધી અને લિંક કરી નાખજો, કારણ કે આ ઈ ચલણની લિંકમાં વાયરસ હોય છે અને આ વાયરસના કારણે આ લોકો તમારો ડેટા હેક થઈ જાય છે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા 9-11 એટલે કે લોકો ઉપાડી લે તેવી હાલત થાય એવી છે. અને ખુદ અમદાવાદ પોલીસે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે આખી ચેતવણી બહાર પાડેલી છે. તો આ શું છે? તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે અત્યારે ટ્રાફિક પોલીસ ખૂબ જ અત્યારે આકરા પગલાં લઈ રહી છે અને જે પણ લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે અને ઈ ચલણનું મેસેજ આવતા હોય છે. પણ અત્યારે એવું છે કે તમને ઈ ચલણના કેટલાક એવા મેસેજ આવે છે કે એપીકે ફાઇલ આવે છે કે જે તમે ઓપન કરો તો વાયરસ તમારા ફોનમાં ઘૂસી જાય અને એના કારણે તમારા ડેટા ચોરી થઈ શકે છે અને તમારા એકાઉન્ટ હેક થઈ શકે છે, બધું જ થઈ શકે છે. તો પોલીસ દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો છે હું તમને અહીંયા જણાવું કે પોલીસે એવું કીધેલું છે કે ભાઈ હાલના સમયમાં સાયબર ક્રાઇમનો નવો પ્રકાર સામે આવ્યો, જેમાં લોકોના મોબાઈલમાં ખોટા આરટીઓ ઈ ચલણ નામે લિંક મોકલવામાં આવે છે. ખાસ કરીને SMS, વોટ્સએપ, ઈમેલ પર લોકોના ઈ ચલણ મોકલવામાં આવે છે અને આવી લિંક ઉપર તમે જો ઓપન કરી દો તો તમારું એકાઉન્ટ હેક થવાની, ડેટા ચોરાઈ જવાની અથવા તમારા ખાતામાંથી પૈસા જે છે એ પૈસા કહેવાય ને કે કોઈ લોકો ઉપાડી લે, ચીટર લોકો, એવું પણ થઈ શકે છે. એટલે આવું કોઈ પણ લિંક હોય તેને ઓપન ના કરતાં ડિલીટ કરી નાખજો. તમારા મોબાઈલમાં અપડેટેડ એન્ટીવાયરસ ઇન્સ્ટોલ રાખજો અને શંકાસ્પદ લિંક કે કંઈ સંદેશા આવે તો NCCRP નામની પોર્ટલ છે કે જે પોલીસ સાયબર સેલની જાણ કરે છે, ત્યાં તમારે જાણ કરવાની રહેશે. તો ચેતતા રહો અને તમારા મોબાઈલનો ઉપયોગ સાવચેતીથી કરો.